આર્થિક સ્થિતિને કારણે યુવાન 1600 કિલોમીટર સ્કેટિંગ કરી દાહોદ ઇન્દોર હાઈવે ખાતે પહોંચ્યો. મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિથી કોઈ પણ સપનાને સાકાર કરી શકાય છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં 20 વર્ષીય રોશનકુમાર ચૌહાણે પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ અને અનોખા શોખથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. રોશન સ્કેટિંગ તરીકે ઓળખાતા યુવાને સ્કેટિંગ પર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી છે. 11 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતના વડોદરાથી શરૂ કરેલી આ યાત્રામાં તેમણે અત્યાર સુધી 1600 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે અને દાહોદ પહોંચ્યો છે. હવે તે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન માટે પ્રયાણ કરશે. આ યાત્રા માટે તે યુટ્યુબમાંથી સ્કેટિંગ શીખ્યો હતો. રોશનકુમાર શિવમાતુ ચૌહાણ 20 વર્ષનો યુવાન બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ ગામનો રહેવાસી છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ રોશનકુમારના જીવનમાં સંજોગો ભલે નબળા હોય પરંતુ તેના સપનાને સાકાર કરવા માટેની જીદ અને હિંમત અદમ્ય છે. दोस्तों, मैं बिहार मुजफ्फरपुर जिला से हूँ. मैं स्केटिंग यात्रा कर रहा हूँ 12 ज्योतिर्लिंग 4 धाम. अभी मैं बड़ौदा से स्केटिंग यात्रा शुरू की थी और सोमनाथ पहले गया, उसके बाद द्वारका, उसके बाद बेट द्वारका, राजकोट होते हुए अभी हम जा रहे हैं उज्जैन की तरफ. और अभी टोटल मैंने कवर कर लिया है 1800 किलोमीटर प्लस होगा. अभी उज्जैन की तरफ जा रहा है. उज्जैन यहाँ से लगभग 200 कुछ किलोमीटर होगा. और उज्जैन से उसके बाद में महाराज जाएंगे, महाराज से रामेश्वर की तरफ जाएंगे, फिर उड़ीसा जगन्नाथपुरी, उसके बाद में यूपी होते हुए लास्ट में मेरा दर्शन होगा बाबा केदारनाथ की तरफ जाएंगे हम. कितना चलते हो रोज, कितना किलोमीटर चलते हो? रोज की 60, 80, 70 ऐसे. और क्या ध्येय लेके चल रहे हो? जैसे मेरे पास पैसा बहुत कम था गाड़ी खरीदने के लिए, तो एक अंदर बहुत पहले से ही था सरदा से मैं यात्रा करना है यानी घूमना है ऑल इंडिया. तो हमने अपना फील्ड में जो था स्केटिंग में उसी से चल दिया.